અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં વરુણ દેવને રીઝવવા માટે લોકો તથા સંસ્થાઓ દ્વારા રામ માંડલિકના પાળિયાને પૂજા અર્ચના કરી શ્રીફળ વધેરી અને પ્રાર્થના કરવામાં આવી હતી. બગસરામાં ઝડપથી વરસાદ આવે અને લોકોને સુખાકારીમાં વધારો થાય તેમજ બગસરામાં ખેતરમાં પાક સુકાય નહીં અને વરસાદ આવી જાય તેના માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ આએ પૂજા અર્ચનામાં બગસરાની સંસ્થા જેમાં ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી નવનિયુક્ત મહામંડળ તેમજ ઓક્સિજન ગ્રુપ સહિતના લોકો ઉપસ્થિત રહી આ પૂજા અર્ચના કરવામાં આવી હતી. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. શું કહેશો, આજે બગસરામાં વરસાદ નથી આવતો એ બાબતને લઈને શેના માટે આ પૂજા કરવા આવ્યા હતા? શું હતું? આજે રામ માંડલિક જે અમારા સાતલડી નદીને કિનારે બેઠા છે તેની અમે આજ પૂજા પાઠ કરવા આવ્યા હતા. દર વર્ષે અમે એક દિવસ એવો આપીએ છીએ રામ માંડલિકને કે ભાઈ અમારી આસ્થાને પૂરી કરે અને અમારા વિસ્તારની અંદર વરસાદ ભરપૂર થાય અને અમારે સુખી સંપત્તિ અમારો વિસ્તાર રહે, એના માટે અમે રામ માંડલિકને પૂજા પાઠ કરવા અમે દરેક મિત્રો આવ્યા હતા. અને આજની આસ્થાને અમે બિરદાવીએ છીએ, કારણ કે આજે વિવાહો છે, અનેક તહેવારો પણ સાથે હોય, જેને અનુસંધાને અમે રામ માંડલિકને ફરી વખત આસ્થાથી વિનંતી કરીએ છીએ કે ભગવાન અમાને અમારા વિસ્તારની અંદર ખૂબ જ વરસાદ થાય અને અમારા વિસ્તાર છોડવો ન પડે એવી અમે તારી પાસે પ્રાર્થના કરીએ છીએ.